મારું મહેસાણા ન્યૂઝ। ઊંઝામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીમાંથી ઉમેદવારી કરવા ઈચ્છુક કાર્યકરોએ ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરી છે। આ ઉમેદવારો ઊંઝા ધારાસભ્ય કાર્યાલય ખાતે પોતાના ફોર્મ જમા કરાવવા ઉમટી પડ્યા હતા। આ પ્રક્રિયા ઊંઝા નગરપાલિકા, ઊંઝા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠકો માટે ચાલી રહી છે। ઉમેદવારો પોતાના પરિચય વિગત સાથેનો ફોર્મ અને બાયોડેટા કાર્યાલયમાં પહોંચાડી રહ્યા છે। ભાજપની નવી માર્ગદર્શિકા મુજબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારોએ આજથી પોતાના બાયોડેટા અને અરજી ફોર્મ ધારાસભ્ય કાર્યાલયમાં સુપરત કરવાનું શરૂ કર્યું છે। શક્તિપીઠ બહુચરાજી ખાતે ચૈત્રી પૂનમનો ત્રિદિવસીય મહામેળો ભક્તિમય માહોલમાં સંપન્ન થયો। આ મેળામાં અંદાજે 10 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ માતાજીના દર્શન કર્યા હતા। આ મેળો વર્ષો પૂર્વે માતાજીએ કાલિંદીના સોલંકી રાજવીની પુત્રીને નરમાંથી નારી બનાવ્યાના ચમત્કારની પાવન સ્મૃતિમાં આયોજિત કરાય છે। આ પરંપરાગત મેળો દર વર્ષે મોટી સંખ્યામાં ભક્તોને આકર્ષે છે। મેળાના મુખ્ય આકર્ષણ સમાન માતાજીની પરંપરાગત શોભાયાત્રા રાત્રે 9 વાગે નિજ મંદિરેથી પ્રસ્થાન પામી હતી। ગાયકવાડી રાજ્ય શાસન સમયની પરંપરા મુજબ પોલીસ જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપી સલામી અપાઈ હતી। મહેસાણા નજીક આવેલા લાખવડ ગામે વન્યજીવી પ્રેમીઓની સતર્કતાને કારણે એક વિશાળ અજગરનો જીવ બચાવી તેને કુદરતી આવાસમાં સુરક્ષિત રીતે છોડવામાં આવ્યો છે। લાખવડ ગામના ખેડૂત દિનેશજી ઠાકોરના ખેતરમાં પાણીની પાઇપમાં એક અજગર ફસાઈ ગયો હોવાની જાણ થતાં જ સેવાભાવી સંસ્થાઓ મદદે દોડી આવી હતી। આ ઘટનાની વિગત મુજબ ખેતરમાં કામ કરી રહેલા ખેડૂતને પાઇપલાઇનમાં અજગર હોવાનું જણાતા તાત્કાલિક ધોરણે મહેસાણાના સદભાવના ફાઉન્ડેશન અને નિજાનંદ ગ્રુપ પ્રકૃતિ મંડળ પરિવારનો સંપર્ક કરવામાં આવ્યો હતો। વન્યજીવોના સંરક્ષણ માટે જાણીતી આ બંને સંસ્થાઓના સભ્યો તુરત જ સ્થળ પર પહોંચ્યા હતા અને ભારે જહેમત બાદ પાઇપમાં ફસાયેલા અજગરનું સલામત રીતે રેસ્ક્યુ કર્યું હતું। ઉત્તર ગુજરાતના માર્કેટયાર્ડ ગણાતા ઊંઝા ગંજ બજારમાં મસાલા પાકોની આવકમાં સતત વધારો જોવા મળી રહ્યો છે। ખાસ કરીને જીરાની આવક 30,000 બોરીએ પહોંચી છે, જ્યારે વરિયાળી, ઈસબગુલ અને અજમાના ભાવમાં પણ ગુણવત્તા અનુસાર વૈવિધ્ય જોવા મળ્યું છે।